નમસ્કાર મિત્રો તંત્રની પૂંછડી વાકી તે વાકી આપણે નહીં સુધરીએ 11 લોકોના મોત થાય કે તેનાથી વધુ લોકોના મોત થાય એક સમય પછી લોકો ભૂલી જશે આપણે આપણા ઘર ભરો આપણે ભલામણ કરો નેતાઓની જૂની આદત છે ભલામણ કરવાની પરંતુ તે ભૂલી જાય છે કે તે કયા મુદ્દે ભલામણ કરી રહ્યા છે એ મુદ્દાથી એ વિસ્તારમાં આજુબાજુમાં લોકોને કેટલો ખતરો છે ભૂતકાળમાં તેનાથી કેટલું નુકસાન થઈ ચૂક્યું છે રામોલમાં 11 લોકોના મોત થયા છે ફટાકડા બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થાય છે ગેરકાયદેસર કંપની ચાલતી હતી ત્યારે પણ સવાલો થયા હતા કે શું તંત્રના નજરમાં એ ફેક્ટરી ના આવી આમ તો ખૂબ મોટા એમના સોર્સ હોય છે બધી બાબતની એમને ખબર હોય છે પરંતુ એક ફેક્ટરી ચાલતી હતી ગેરકાયદેસર ફટાકડા બનાવવાની એ તેમને ખબર નહોતી ચાલો હજુ આપણે આગળ વધીએ તો હજુ તેને આ 18 જુલાઈ 2026નો બનાવ છે આજે 6 ઓગસ્ટ 2026 થઈ છે આટલા દિવસોમાં હવે જે દુકાનો સીલ કરવામાં આવી છે તેને ખોલવા માટે પણ ભલામણો શરૂ થઈ ચૂકી છે જી હા ભૂતકાળમાં આ ઘટના સામે આવી 11 લોકોના મોત ટોટલ સામે આવ્યા પહેલા 10 લોકોના મોત સામે આવ્યા હતા ત્યારબાદ વધુ એકના સમાચાર પણ મળ્યા પરંતુ ત્યારબાદ એસ્ટેટ વિભાગની ટીમ ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી 60 જેટલી દુકાનો ગોડાઉન બંધ કરવામાં આવ્યા હતા જે જોખમી છે વધારે પ્રમાણમાં ફટાકડાનો સંગ્રહ કરવામાં આવે છે આજુબાજુના લોકો માટે એ જીવનું જોખમ છે પરંતુ હજુ થોડા દિવસો પસાર થયા છે આ વચ્ચે ભલામણ શરૂ થઈ ચૂકી છે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતી અને આ બેઠકમાં ભલામણો કરવામાં આવી હોય તેવા સમાચાર છે મેયર સ્થાયી સમિતિના ચેરમેન હોય કમિટીના સભ્યો હોય તેમના દ્વારા આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી જોકે કમિટીના ભાગ્યેશ પટેલ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આવો કોઈ નિર્ણય હજુ સુધી લેવામાં નથી આવ્યો પરંતુ હા એ વાત સાચી છે કે વેપારીઓ આવ્યા હતા અને કોણ લઈને આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના જ મધ્ય ઝોનના બે મોટા માથાઓ તેમાંથી એક તો સિઝનલ ધંધો ચલાવે છે બે પૂર્વ કોર્પોરેટરમાંથી એટલે વાત એ છે કે હજુ થોડા દિવસો પસાર થયા છે 11 લોકોના મોત થઈ ચૂક્યા છે આમ છતાં પણ તમને તેમની પડી નથી હજુ પણ આ પ્રકારનો બીજો બ્લાસ્ટ થઈ તે ઘટનાને તમે આમંત્રણ આપી રહ્યા છો તેવું કહેવામાં આવ્યું કે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં જેની પાસે પરવાનગી છે ઓછો જથ્થો છે તેને કામ કરવા દેવામાં આવે હવે કોણ તપાસ કરવા જશે કે જથ્થો વધારે નથી રાખતો તમને જે બતાવવામાં આવ્યું એટલો જ જથ્થો એ દરેક દિવસમાં રાખે છે ફટાકડાના વેપારીઓ સમય સાથે જથ્થો વધારી દેતા હોય છે અને પછી કઈ ઘટના બનશે તો જવાબદાર કોણ એવા સ્થળ પર હોય યોગ્ય પરવાનગી હોય આજુબાજુ લોકો ન રહેતા હોય તો અલગ વાત છે પરંતુ લોકો રહેતા હોય આ વચ્ચે આ પ્રકારની ફેક્ટરીઓ આ પ્રકારના દુકાનો ચાલતી હોય છે અને જે સીલ કરવામાં આવી છે તમે પોતે કહો છે કે ખોટું છે તેનાથી લોકોના જીવને જોખમ છે તો પછી હવે ખોલવાની વાત કેમ અમદાવાદમાં એ ચર્ચા થઈ રહી છે કે આ લોકોને કશી નથી પડી અમદાવાદ મહાનગરપાલિકાના હોદ્દેદારો ટીકાને પાત્ર બન્યા છે મેયર શું કરી રહ્યા છે આ પ્રકારની ચર્ચા આવે તો સૌથી પહેલા તો આ પ્રકારની ચર્ચાને જ ફગાવી દેવી જોઈએ તમારા ધ્યાનમાં પહેલા તો એ ફેક્ટરી ના આવી જે ગેરકાયદે ચાલતી હતી તેમાં લોકોના મોત થાય છે 2 લાખ રૂપિયા કેન્દ્ર સરકારથી આપવામાં આવ્યા 4 લાખ રૂપિયા રાજ્ય સરકારથી આપવામાં આવ્યા આ બધી બાબતો સારી પણ હવે ફરી એક વખત આ પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારી તો રાખવી પડશે ને પહેલી બાબતમાં તો બેદરકારી કરી કે તમારા નજરમાં ના આવીને ફરી એક વખત બેદરકારી કરવામાં આવી રહી છે તમે પોતે જ જે દુકાનો સીલ કરી છે દુકાનો ખોલવા માટે ભલામણો કરવામાં આવી રહી છે આ તે કેવું ખાતું એટલા માટે જ મેં શરૂઆતમાં કહ્યું કે પૂંછડી વાકી તે વાકી ભૂતકાળમાં પણ બેદરકારીના કારણે 11 લોકોના મોત થયા છે અને ફરી આ બેદરકારીની શરૂઆત થઈ ચૂકી છે જોઈએ ભવિષ્યમાં એ જે 60 દુકાનો એમની નજરે જોખમ રૂપ હતી લોકોના જીવના જોખમમાં સાથે જોડી શકાય તેવી હતી તે માટે તેમને સીલ કરી હવે તેઓ પોતે જ ખોલશે તો એવું સાબિત થશે કે ના એ વાત ખોટી હતી એ જોખમી નહોતી તો સમાચાર તો ત્યારે પણ બનશે એટલે કે આ બેવડું વલણ આ બેવડી નીતિ કેમ રાખવામાં આવી રહી છે આપનું શું માનવું છે દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારનું ફક્ત અમદાવાદ નહીં અલગ અલગ જિલ્લા અલગ અલગ તાલુકાઓમાં ચાલે છે જે લોકો સિસ્ટમમાં આવે છે મોટી મોટી વાતો કરીને જે અંદર આવે છે અને ત્યારબાદ આ પ્રકારે ભ્રષ્ટાચાર કરે છે આ પ્રકારે ભલામણો કરે છે અને આ પ્રકારે પોતે અમુક રૂપિયા મળે પોતાની વોટ બેંક સચવાઈ રહે તે માટે કંઈ પણ પરવાનગી આપી દેશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો ધન્યવાદ